કવરાજના સ્કૂલમાં મારું બાળક ભણે છે અને સવારે મેસેજ આવ્યો હમણાં જ અમને કે બોમ્બ મૂક્યો છે અને એવો કોઈક ઈમેલ રિસીવ કર્યો છે, તો આવીને તાત્કાલિક બાળકને લઈ જાઓ તમે. શું પરિસ્થિતિ છે જ્યારે મધર ફાધર જોબ પર હોય ને કોઈ લેવા આવનાર ના હોય? ગભરાઈ જવાય, ટેન્શનમાં આવી જાય. હું પોતે જ રોંગ વે આવી, એટલું બધું ટ્રાફિક હતું. મને એમ થયું કે મારા બાળકને શું થશે ત્યાં આગળ, કેમ કે કોઈ સિક્યુરિટીને અને અચાનક જ આવો ઈમેલ મળ્યો અમને લોકોને. અને મેં તો વોટ્સઅપ વાંચ્યું પણ નહોતું. આ તો થેન્ક ટુ ટીચર કે એમને फ़ोन કર્યો કે ભાई आपका बच्चे को आके ले जाओ यहाँ पे, ऐसे बॉम्ब का ईमेल मिला है स्कूल में. આ વખતે સતત બીજી વખત આ વર્ષની અંદર હા. શું કહેશો મેસેજ આવી રીતના? બહુ એટલે ખરાબ કહેવાય કે છોકરાઓ માટે આવી રીતે ખબર નહીં કોણ ઈમેલ કરે છે. અને બહુ ટેન્શનવાળી વાત કહેવાય અમારા પેરેન્ટ્સ માટે, કેમ કે દરેકના પેરેન્ટ્સ જોબ કરતા હોય, મમ્મી પપ્પા હોય ને એ લોકો એકદમ ભાગવાનું અચાનક જોબ છોડીને કે દૂર રહેતા હોય. આજે હું પણ આજવા રોડથી આવી રહી છું, મને એટલું બધું ટ્રાફિક નડ્યું ને હું એટલા ટ્રાફિકમાંથી ભાગીને મારા બાળકને લેવા માટે આવી. પણ ઇટ્સ વેરી ટેરિફિક. એટલે બાળકો માટે ખબર નહીં આ સ્કૂલની અંદર કોણ આવી રીતે ઈમેલ કરે છે. ગઈ વખતે પણ આવી રીતે ઈમેલ આવ્યો હતો અને અત્યારે પણ આ જ ઈમેલ આવ્યો હતો બોમ્બનો. પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે અનેક જો આવી રીતે બીજી સ્કૂલોમાં થયું હોય તો શું પરિસ્થિતિ સર્જાય? બહુ ખરાબ કહેવાય પરિસ્થિતિ તો બાળકો માટે, કેમ કે પેરેન્ટ્સ પણ એટલું ટેન્શનમાં આવી જાય ને બાળકના માટે બી હાર્મફુલ. આ તો ઠીક છે કે ઈમેલ મળ્યો અને આ તો બાળકને કંઈક થઈ ગયું હોત તો પછી કોણ जवाबदार आना माटे. नाम श्रुति सुमन है और मैं अंदर थी जब हम लोग हमारा आज सेरेमनी होने वाली थी प्राइज डिस्ट्रीब्यूशन. बट बेसिकली क्या हुआ, जब ऐसा हुआ हमें पता चला तो हमें इवैक्यूएट कर दिया गया था. हमें ग्राउंड पे रखा था एंड सब लोग फिर पैनिक हो गया था थोड़ा. पर अभी काफ़ी कंट्रोल सिचुएशन है. अभी हम लोग घर पे जा रहे हैं एंड अभी अंदर स्टिल टीचर्स और बच्चे हैं, बट बॉम्ब स्क्वाड आ गया था इधर, तो शायद से अभी ठीक रहेगा. अभी मैसेज क्या मिला आपको स्कूल की तरफ? स्कूल की तरफ से मैसेज ज़्यादा कुछ मिला नहीं है, पर अभी जब आगे आएगा देखिए.